દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગર જીજી હોસ્પિટલના અગત્યના સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાના વરદ હસ્તે નવી ટેકનોલોજીવાળા અતિ આધુનિક એવા સિટી સ્કેન મશીનનું લોકાર્પણ માનનીય રીવાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે જામનગરના મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આ અત્યાધુનિક સિટી સ્કેન મશીન નામથી સમગ્ર જામનગર શહેર અને જિલ્લા તેમજ પોરબંદર જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના દર્દીઓને લાભદાયક રહેશે. એટલું અત્યાધુનિક અને ઓછા ખર્ચે સારી સારવાર થઈ શકશે. ત્યારે આ સમગ્ર લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સર્વેશ્રી ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબ, ધારાસભ્ય શ્રી ભેગજીભાઈ ચાવડા સાહેબ, જામનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી વિનોદભાઈ ખેમસુરિયા સાહેબ, જામનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા સાહેબ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર નિલેશભાઈ કગથરા સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, મહામંત્રી જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના મેરામણભાઈ ભાટુ, મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદનીબેન દેસાઈ, જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપકભાઈ તિવારી સાહેબ, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા સાહેબ, મહામંત્રી પ્રકાશભાઈ ભામાણી જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી, જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા સાહેબ અને અન્ય વગેરે મહાનુભાવો આ જે સિટી સ્કેનના લોકાર્પણના કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. હું છું વિનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.